અંબાલાલ કાકા જે છે તેમની આગાહી વરસાદને લઈને ખૂબ જ સટીક હોય છે, પણ હમણાંથી તેમની આગાહી જે રાજનેતાઓને લઈને અને રાજનીતિને લઈને હોય છે તે પણ ખૂબ જ સટીક સાબિત થઈ રહી છે. ભારતમાં પણ જોવા જઈએ તો રાજનેતાઓ ઘણીવાર ઉતાવળિયા પગલાં લઈ શકે, વિરોધ પક્ષ વચ્ચે ઊંચાતુંથી રહે, શાસક પક્ષ જે છે એને એ બહુ ખેંચાણમાં રહે છે. આ કયા યોગના કારણે આ બધું થઈ રહ્યું છે? મંગળ કેતુનું યુતિ છે એના કારણે? એટલે ભારતીય રાજનેતાઓ નહીં, ગમે તે નેતાઓના રાજનેતાઓમાં એક આવેગ હોય અને માધાતોના મન ઉપર અસર થતાં આવા પગલાં ઉતાવળિયા પગલાં લઈ શકે એટલે અણધારી ઘટનાઓ સંભવી શકે. યુદ્ધ થવાના પણ આસાર છે. ઇજિપ્ત, ઈરાક, ઈરાન આ બધી બાબતોમાં અત્યારે કંઈક શાંતિ જેવું દેખાય છે, પણ આ શાંતિ ભારેલા અગ્નિ જેવી છે. અમારે વરસાદની સિઝન છે એટલે વરસાદ પણ એટલો જ આવશે, અતિવૃષ્ટિ થશે, લીલો દુષ્કાળ પડશે. 26મીથી વરસાદના યોગો, વધુ વરસાદના યોગો બની જશે, ભારે વરસાદના. તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો. તારીખ 30મી જૂનથી એક મજબૂત બંગાળ ઉપસાગરમાંથી સિસ્ટમ આવતા 30મી જૂનથી 8 જુલાઈ વચ્ચે અને 18 વરસાદ થવાની શક્યતા છે. વીજળી કયા કલરની થાય એના ઉપર પ્રિડિક્શન થાય છે. જો વીજળી લગભગ સફેદ કલરની ઈશાન ખૂણામાં સર્પ આકારની થાય તો વરસાદ વધારે આવે. નમસ્કાર મિત્રો, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને સ્ક્રીન પર અંબાલાલ પટેલ દેખાઈ રહ્યા છે. અંબાલાલ કાકા જે છે તેમની આગાહી વરસાદને લઈને ખૂબ જ સટીક હોય છે, પણ હમણાંથી તેમની આગાહી જે રાજનેતાઓને લઈને અને રાજનીતિને લઈને હોય છે તે પણ ખૂબ જ સટીક સાબિત થઈ રહી છે. અંબાલાલ કાકા સાથે સીધી જ વાત કરીશું, કારણ કે એ આગાહીઓ કરી રહ્યા છે. વરસાદને લઈને આગાહી કરે છે, રાજનીતિને લઈને આગાહી કરે છે. કઈ રીતની આ આગાહી હોય છે? અંબાલાલ કાકા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા તો આપણો આભાર. આગાહી જોવા જઈએ તો પ્રથમ જે સમય હતો લગભગ 30મી માર્ચથી 19 મે વચ્ચેનો એ આસુરી સંપત્તિનો યોગ હતો, જેમાં આસુરી તત્વો બળવાન થવાના હતા. ત્યારબાદ 7મી જૂનથી લગભગ 29 જુલાઈ સુધીનો સમય છે. એ સમય આવેગનો છે. માધાતોના મન ઉપર આવેગ આવે. જો કે બાંગ્લાદેશ અને બીજા જે દેશો જે છે એવા મુસ્લિમ દેશોમાં ટકા વધારે રહે, પરંતુ આ આવેગ યોગમાં ભારતમાં પણ જોવા જઈએ તો રાજનેતાઓ ઘણીવાર ઉતાવળિયા પગલાં લઈ શકે અને ક્યારેક એવી બાબત બનશે કે જે અણધારી બાબત બનશે, એવી બાબતો પણ બનવાની શક્યતા રહે છે આ સમયગાળામાં, જેણે આપણી કલ્પના નહીં કરી એ બાબતમાં. એટલે આ સમય લગભગ 15મી ઓગસ્ટ સુધીમાં બરાબર રાજકીય રીતે કંઈક સમીકરણો બની ગયા હોય દેખાય છે. વિરોધ પક્ષ વચ્ચે ઊંચાતુંથી રહે, શાસક પક્ષ જે છે એને એ બહુ ખેંચાણમાં રહે છે અને શાસક પક્ષે તો વધારે સાચવું પડશે, કારણ કે ખેંચાણ વધી જાય તો દોરી તૂટી પણ જાય. એટલે આમાં ઊંચાતુંથી માધાતોના મન ઉપર આવેગની અસર અને બીજી અસરો જે જોવા જઈએ તો હમણાં તો ભલે મંગળ કેતુ વચ્ચે અંતર વધારે રહ્યું, અંશાત્મક રીતે, છતાં મંગળ કેતુની અસરો તો થાય છે નિર્વિવાદ બાબત છે અને ઘટી રહી છે ઘટનાઓ 7 જૂન પછી. એટલે 23 જુલાઈ પછીનો સમય અત્યારે થોડો અઘરો છે અને ત્યારબાદ 15મી ઓગસ્ટ સુધી પણ આ સમય ગાળો અઘરો છે. એટલે રાજનેતાઓ સાચવવાનું રહ્યું, પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે પછી પક્ષો ગમે તે પક્ષો હોય, અને આ બાબતમાં ઊંચાતુંથી વધવાની શક્યતા છે અને કંઈક કહી ન શકાય એવા સમીકરણો બની શકે. જી, કંઈ કહી ન શકાય એવા સમીકરણો એટલે આ કયા યોગના કારણે આ બધું થઈ રહ્યું છે? મંગળ કેતુનું યુતિ છે એના કારણે? એટલે મંગળ કેતુ યુતિ નથી, એના અંશાત્મક તો બહુ દૂર છે, પણ મંગળ કેતુ દૂર હોવા છતાં સિંહ રાશિમાં મંગળ છે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે, એટલે આમાં આવેગ હોય, આવેગ અને એક જાતનો માધાતાના મન ઉપર આવેગ થાય અને જેના લીધે એટલો ભારતીય રાજનેતાઓ નહીં, ગમે તે નેતાઓના રાજનેતાઓમાં એક આવેગ હોય અને માધાતોના મન ઉપર અસર થતાં આવા પગલાં ઉતાવળિયા પગલાં લઈ શકે એટલે અણધારી ઘટનાઓ સંભવી શકે. યુદ્ધ થવાના પણ આસાર છે.
યુદ્ધ તો હમણાં સીઝ ફાયર છે, પણ હજુ તો જુલાઈ મહિનો સંહારક ગાળો છે. આ ગાળો લગભગ 29 જુલાઈથી લગભગ 13મી સપ્ટેમ્બર વચ્ચેનો સંહારક યોગ આવશે. મંગળ શનિનો પ્રતિયોગ આવશે. એટલે અત્યારે સુષુપ્ત દોડમાન રહેલું જે બાબતો છે, રાજકીય બાબતો, જેમાં અમેરિકા અને ઇજિપ્ત, ઈરાક, ઈરાન, આ બધી બાબતોમાં અત્યારે કંઈક શાંતિ જેવું દેખાય છે. પણ આ શાંતિ ભારેલા અગ્નિ જેવી છે, એ ક્યારે વિસ્ફોટ થાય એ કહી ન શકાય. એટલે હમણાં તો વિશ્વ માટે એક સ્ફોટક સ્થિતિનું નિર્માણ લગભગ 29 જુલાઈ બાદ 13મી સપ્ટેમ્બર બાદ થવાની શક્યતા છે. આ યોગ સંહારક યુગ છે અને લગભગ 2027ની સાલથી 2032ની સાલમાં તો લગભગ વિસ્ફોટક એટલે બોમ્બ ધડાકા એવું થાય. એટલે હમણાંનો સમય સારો નથી અને આ સમયમાં હજુ પણ કહી શકાય એવું નથી કે શું અણધાર્યું પરિણામ આવશે. ગુજરાતની અંદર શું રાજકીય પરિસ્થિતિ દેખાઈ રહી છે તમને નક્ષત્રના આધારે? ગુજરાતની સરકાર તો સ્થિર રહે છે, પરંતુ આ સ્થિરતા હોવા છતાં કેટલાક રાજકીય નેતાઓ જે છે એમાં અજંપા ભરી સ્થિતિ રહે છે, જેના કારણે પક્ષ પડતો હુંસાતુંસી અને રાજકીયમાં પ્રધાનમંડળમાં પણ કંઈક ફેરફાર થવાની શક્યતા ગણી શકાય 15મી ઓગસ્ટ આસપાસથી. રાજકીય બાબતમાં અંદરખાને ઉકેલો કરવો છે, પરંતુ બહાર જોતાં સારું જણાશે. એટલે આ વિસ્ફોટ છે એ લગભગ ભાજપ જેવી પાર્ટી જે છે એ પાર્ટી શિસ્તબદ્ધ છે, એટલે એ શિસ્તમાં રહે છે, પણ અંદર તો ઉકેલો જરૂર રહેવાનો જ. અને શું લાગે છે, એટલે અંદર નેતાઓને ઝઘડા થશે કે કઈ રીતનું તમારી આગાહી છે? અંદર હુંસાતુંસી થવાની શક્યતા રહે છે, જેના કારણે પક્ષ પલટાના કેસો બનશે. અને આજે સંસદ જે છે એ સંસદમાં હવે પછી વરવા રૂપો જોવા મળશે. વરવા રૂપો સંસદ અને આપણે વિધાનસભામાં વરવા રૂપો જોવા મળશે. વરવા રૂપો એટલે આક્ષેપો, પ્રતિ આક્ષેપો, સભાઓને બરખાસ્ત કરવી અને કેટલાક એવા સમીકરણો રચાય કે અણધાર્યા ખ્યાલ નહીં આવી શકે એવા સમીકરણો રચાશે. અચ્છા, અંબાલાલ કાકા, જે પ્રકારની આગાહી થઈ રહી છે, તમને એવું લાગે છે કે ફરી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે અત્યારે સીઝ ફાયર છે, પણ એવા ગ્રહ નક્ષત્ર બની રહ્યા છે કે ફરી એ પરિસ્થિતિ ઉદ્ભવી શકે? લગભગ પૂર્વચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારત અને લગભગ કુંભ રાશિ જોઈએ તો બલુચિસ્તાનનો ખણકાર પ્રદેશ, કુંભ રાશિમાં રાહુ છે એટલે ખણકાર પ્રદેશ, પાકિસ્તાનનો ભાગ અને ઉપર રશિયાનો ભાગ, આ ઉપરાંત જે છેક પૂર્વ આસામનો ભાગ, આસામના ભાગમાં પણ ઝઘડાઓ વચ્ચે, અને બાંગ્લાદેશનો ભાગ, શ્રીલંકાનો ભાગ અને આપણી સીમાઓ, આ સીમામાં તણાવ વધારે વધશે, બાંગ્લાદેશમાં તણાવ વધારે વધશે. એટલે અંદર જે છે એ પાકિસ્તાન તો એક બાબત રહીએ તો જરા સ્થિતિનો લાભ લઈ શકે છે અને સીમા ઉપર સાચવવી પડશે, પણ અંદર કંઈક ઘટનાઓ ન બની જાય એ જોવાનું રહ્યું. અચ્છા, આ થવા પાછળનું કારણ શું? કયા યોગના કારણે આ થઈ રહ્યું છે? પહેલાં તો મંગળ કેતુ વચ્ચે અંશાત્મક યોગ દૂર હોવા છતાં સિંહ રાશિનો મંગળ આવે યોગ કરી રહ્યો છે અને આ 23મી સપ્ટેમ્બર સુધીમાં લગભગ આની અસરો રહેશે. ત્યાર પછી કન્યા રાશિમાં મંગળ આવશે. કન્યા રાશિ ભૂમિ તત્વની રાશિ છે અને સામે શનિ મીનનો છે, એટલે મંગળ શનિનો પ્રતિયોગ થશે. એટલે આ બધા ગ્રહોના કારણે અને કેટલાક ગ્રહોના કેન્દ્ર યોગો થાય છે, જેમાં ચંદ્ર સાથેના કેન્દ્ર યોગો થતા હોય ત્યારે માણસના મન ઉપર જબરદસ્ત અસર કરે. જ્યારે બુધ જે છે એ ચંદ્રથી બુધ પ્રતિયોગમાં આવશે, આ વખતે માધવતાના મન ઉપર વધારે અસર થશે. એટલે ચંદ્ર બુધના પ્રતિયોગો અને ગુરુ શુક્ર છે આપણે સૂર્ય અને ગુરુ, શુક્ર જે છે એ આજથી કૃતિકા નક્ષત્રમાં આવ્યો, બાકી એમના દ્વારે હતો. અને ગુરુ છે આદ્રા નક્ષત્રમાં છે. આદ્રા નક્ષત્ર સંહારક નક્ષત્ર છે, જેના કારણે ભગવાન શિવનું નક્ષત્ર છે અને એ સંહારક નક્ષત્ર છે.
એટલે આવા જે બધા ભિન્ન ભિન્ન યોગો થયા છે. કેટલાક કેન્દ્ર યોગો થાય છે, કેટલાક ચંદ્ર સાથે બુધના પ્રતિયોગો થાય છે, અને ગુરુ અતિચારી છે. આ બધા યોગોના કારણે અત્યારે હાલમાં આવી પરિસ્થિતિ વિકટ બની હોય તેવું દેખાય છે. અને ગુરુ અતિચારી તો ઘણા વર્ષો સુધી રહેવાનો છે. આ પરિસ્થિતિ અત્યારે તો હજુ જોવાની રહી, પણ 2027 32માં તો આ સ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે એ કહેવું કઠિન છે. અચ્છા, પહેલા પણ આવા પ્રકારના યોગ થયા છે કે પહેલી વાર જ આ પ્રકારના યોગ બની રહ્યા છે? ના, પહેલાં પણ આવા પ્રકારના યોગો થયેલા છે. લગભગ 1967ની આસપાસ પણ આવા યોગો થયેલા છે. અને 2027ના જે મેષ રાશિનો શનિ કરીએ તો મેષ રાશિના શનિના અને મેષ રાશિના યોગો લગભગ વિશ્વયુદ્ધ વખતે પણ આવા યોગો થયેલા છે. અને સિંહ રાશિમાં શનિના યોગો પણ થયેલા છે. એટલે હજુ તો સિંહ રાશિમાં શનિ આવવાની વાર છે, પણ મીન રાશિમાં શનિ આવતા પાણીપત, બનારસ, કુરુક્ષેત્ર પર ત્યાંની વધારે અસર થાય અને ત્યાંની અસર પાણી ઉપર વધારે થાય. એટલે પાણીની જળ સંબંધી કોઈ બાબતો બની શકે, કારણ કે મીન રાશિમાં શનિ છે એટલે. અને આવા ઘણા યોગોના કારણે અત્યારે હાલ યોગો સારા નથી. આવા યોગો આગળ પણ બની રહેશે, પરંતુ મેષનો શનિ આવશે ત્યારે વધારે ઉગ્ર થશે. આવા અંબાલાલ કાકા, ગ્રહો પરદેશમાં ક્યાં ક્યાં અસર કરશે? ગ્રહો અંગે જોવા જઈએ તો લગભગ કુંભ રાશિનો રાહુ છે તે ખડકાળ પ્રદેશમાં અસર કરતો હોય છે. આપણા બલુચિસ્તાન, પછી અફઘાનિસ્તાનની ખડકાળ પ્રદેશો, પાકિસ્તાનના ભાગમાં. પરંતુ આ અસર વધારે પડતી કુંભ રાશિની અસર જે છે રાહુની, એ અસર રશિયા ઉપર થતી હોય છે. એ રશિયાના ભાગો આ વખતે લગભગ વધારે અસર કરતા રહે. અને રશિયાની રાશિ કુંભ છે અને કુંભ રાશિમાં રાહુ છે. આ ઉપરાંત લગભગ આંગ્લદેશમાં પણ તેની અસર વધારે થાય. આંગ્લદેશ એટલે યુરોપિયન ભાગોમાં. અને ઇઝરાયલની કદાચ બાબત જોઈએ તો કદાચ ઇઝરાયલનું લગ્ન કન્યા હોય તો 5મા ભાગમાં મંગળ કેતુનો જે યુતિયોગ તો ના કહી શકાય, પણ મંગળ કેતુનો સંજોગ યોગ અસર કરતા રહે. અને ઈરાનની વાત કરીએ તો કર્ક રાશિ ગણીએ તો લગ્ન પ્રમાણે તો લગભગ તેનો 8મા સંહારક ભાગમાં રાહુ આવી શકે. આ બાબતમાં અત્યારે હાલ સૂર્ય અને ગુરુ તો આદ્ર નક્ષત્રમાં છે, સંહારક નક્ષત્રમાં તો છે જ. પરંતુ બીજી બાબતો આપણે જોવા જઈએ તો રાહુ સંહારક યોગમાં હોવા છતાં અમેરિકાની મિથુન રાશિ ગણીએ તો મિથુન રાશિમાં લગભગ આદ્રા નક્ષત્રમાં સૂર્ય ગુરુ આવતા આદ્રા એ સંહારક નક્ષત્ર છે. અને જેના કારણે અમેરિકાના માધાતા ઉપર પણ ત્યાંની અસર થઈ શકે. તેમજ વિશેષમાં અન્ય રીતે જોવા જઈએ તો લગભગ ભારતમાં મીન રાશિનો શનિ છે. મીન રાશિનો શનિ ઉત્તર ભારતથી લઈને છેક ત્યાં પૂર્વ ભાગ સુધી અસર કરતો હોય છે. અને તેનો વેધ લઈએ તો લગભગ નીચે દક્ષિણ ભારતમાં કર્ણાટકથી લઈને વિદર્ભ, મરાઠાવાડા સુધી અસર કરતો હોય છે. અને અન્ય બાબતો જોઈએ તો જે પૂર્વચક્ર પ્રમાણે વૃષ વિષયમાં યોગ છે. વૃષ વિષયમાં યોગ હોવાથી શાસક પક્ષને કષ્ટ થાય, અથવા તો શાસક પક્ષમાં કંઈક કોઈ નિધન થતાં મોટા સમાચાર આવવાની શક્યતા રહે. શાસક પક્ષે તો બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે શાસક પક્ષ ઉપર હુમલા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે આ ગ્રહો દેશ અને દુનિયા માટે જરા વ્યાકુળ કરનારા છે. એટલે આ બાબતમાં સાવચેત રહેવું ઈચ્છ રહે. અને દરિયાના પાણી જે છે સમુદ્ર પણ ઊંચા મોજા સાથે ઉછળવાની શક્યતા રહેશે. જી અંબાલાલ કાકા, વરસાદની સિઝન છે એટલે વરસાદ પણ એટલો જ આવશે, અતિવૃષ્ટિ થશે, લીલો દુષ્કાળ પડશે? અત્યારે તો ઉત્તર ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવું છે. વાવેતર ક્યારે કરશે નક્કી નથી, વરાપ થવાની શક્યતા નથી. અને પાછો હમણાં આજે તારીખ 26મીથી વધુ વરસાદના યોગો બની રહ્યા છે, ભારે વરસાદના.
તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ હોય, બનાસકાંઠા, મહેસાણા, આ કડી, કલોલ, આ ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા છે. વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વીજ પ્રપાતથી પણ ધ્યાન રાખવું. અને ત્યારબાદ લગભગ 28-29 કલાક વર્ષનું ધડી થોડી દૂર જાય ત્યાં વરસાદ થોડોક ઓછો થાય. પરંતુ તારીખ 30મી જૂનથી એક મજબૂત બંગાળ ઉપસાગરમાંથી સિસ્ટમ આવતા 30મી જૂનથી 8 જુલાઈ વચ્ચે અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. આ વખતે લગભગ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલ, લીમખેડના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભરૂચ, જાંબુગઢ, અંકલેશ્વરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હજુ રહી છે. એટલે કેટલાક ભાગો જળબંબાકાર બની જશે. અને આવા વખતે જે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા જે છે તે બે કાંઠે થવાની શક્યતા રહે છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવશે. કાવેરી નદીનું જળસ્તર વધશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે એક અતિશય જળના પણ યોગ બની રહ્યા છે. અને આ પાછા અધૂરામાં પૂરું મંગળ કેતુ અંશાત્મક ન હોવા છતાં મંગળ તેનો ભાગ ભજવી રહ્યો છે, ખાસ કરીને માધાતાના મન ઉપર. સાથે પાણીને લઈને પૂછું તો તમને વીજળીને લઈને પણ આપણે કહેવાય છે કે વીજળી કયા કલરની થાય એના ઉપર પ્રિડિક્શન થાય છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં કડાકાના ભડાકા સાથે વરસાદ છે. જો વીજળી લાલ કલરની થાય અને લબક ઝબક થયા કરે અને નીચે જણાય તો પવન ફૂંકાય. જો વીજળી લગભગ સફેદ કલરની ઈશાન ખૂણામાં સર્પ આકારની થાય તો વરસાદ વધારે આવે, ક્યારેક ભારે વરસાદ આવે. અને જો વીજળી ઉપરથી નીચે આવતા બે ભાગમાં વહેંચાઈ જાય અને માણસ અંજાઈ જાય તો વીજ પ્રપાત થવાની શક્યતા રહે. એટલે આવા કડાકા ભડાકા સાથે વીજ પ્રપાત જ્યારે થાય ત્યારે જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે. સાથે એ પણ જાણવું છે અંબાલાલ કાકા કે કઈ રીતે આ આખું પ્રિડિક્શન કઈ રીતે તમે કરી રહ્યા છો? ગ્રહોના આધારે, નક્ષત્રના આધારે કઈ રીતનું હોય છે? દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ, લો પ્રેશર એરિયામાં પ્રવર્તી વરસાદની સ્થિતિ, સમયવાહી પ્રવાહનું જોર, પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન તરફની પરિસ્થિતિ, આ બધી સ્થિતિનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ સાથે સુસંગત રીતે પ્રાચીન વરસાદ વિજ્ઞાન સુસંગત કરવું પડશે. પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં અત્યારે હાલ એક તમને દાખલો આપું તો અષાઢ સુદ બીજે જો વીજળી થાય તો વરસાદ સારો આવે. વીજળી સમી સાંજે થવી જોઈએ. બીજ છે ઉઘાડીને ઉગવી જોઈએ. બીજ છે ઝાંકેલી ઉગવી જોઈએ. ઝાંકેલી બીજ ઉગે તો લગભગ વરસાદ સારો આવે. જો ઉઘાડી બીજ ઉગે તો કેટલાક પાકમાં લગભગ ઓછા ભાગે એવું ગણાય છે. અને બીજની વીજળીની શક્યતા વીજળીની અગત્યતા છે એ વીજળીની અગત્યતા પાંચમની છે. જો પાંચમની વીજળી થાય તો વરસાદ પછી ભારે આવે અને ત્યાર પછી જ્યારે વરસાદ શરૂ થઈ જવાની શક્યતા છે. અને નોમની વીજળી થાય તો પણ વધારે શક્યતા રહે. આ ઉપરાંત અષાઢી પૂનમનો ગામઠી ભાષામાં હાંડો કહેવામાં આવે છે. એ ચંદ્ર જરા વાદળોથી ઘેરાયેલો હોય, રાસવા ઉપર જાય એટલે તો પણ વધારે વરસાદ થાય. કારણ કે પૂનમ જે છે એ ભટ્ટીનો સમય છે. આઠમનો ખાંડો કહેવામાં આવે છે. આઠમનો ખાંડો પણ લગભગ વાદળોથી ઘેરાયેલો હોય તો વધારે વરસાદ થાય. કારણ કે આ વખતે મોસમ બરાબર મધ્ય ભાગમાં આવતા સેચ્યુરેટેડ હોય છે. તેનું મુખ્ય આ કારણ છે. પરંતુ પરંપરાગત વિજ્ઞાનમાં જોવા જઈએ તો વીજળી સાથે સાથે એક બાબત તમને નવું જણાવું કે દર્શકોને અગત્યની જાણવા જેવી છે. એક કાચની બોટલ લેવાની, તેના ઉપર જરો આવે છે ને, પાણીની જરો તમે જોઈ છે? આયુર્વેદ દ્વારા ખ્યાલ છે. એ જરો મૂકી અને એ બોટલને બંધ કરી દેવાની બરાબર. પછી જરો જે છે થોડો ઓક્સિજન તો મળવો જોઈએ પાણીનો,
પછી જળો જો પાણી ઉપર બેસી રહે શાંત, તો વરસાદ છે આવતો શાંત થતો જણાશે. જો જળો જે છે ઉપર નીચે બહુ ગતિમાન હશે તો વરસાદ ગાજવીજ સાથે અને તોફાની વરસાદ હશે. જો જળો નીચે બેસી રહે છે તો ધુમ્મસ જેવું અથવા તો એવા પ્રકારનો વરસાદ આવશે. એટલે આ રીત પહેલાંના રીત છે, અને આ રીત મારા ખ્યાલ મુજબ આગબોટમાં તોફાન માટે કદાચ કરવામાં આવતી હોય. બિલકુલ અંબાલાલ કાકા, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.